ગુજરાતમાં સિઝનનો 23.25% વરસાદ. કચ્છમાં અત્યાર સુધીમાં સૌથી વધારે વરસાદ. કુલ 63 લોકોના મોત. સુરતમાં ખાડીપુરથી નગરવાસીઓને કાળા પાણીની સજા. ભારે વરસાદ બાદ નદીઓ બની આફત. વડોદરામાં વિશ્વામિત્રી ભયજનક સપાટી વટાવી તો કીમ નદીના પાણી ગામડામાં ઘૂસ્યા. સીએમએ કરી સમીક્ષા બેઠક. મુંબઈ પુણેમાં પણ ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. બીએમસીએ બધી સ્કૂલ કોલેજ બંધ કરવાની કરી જાહેરાત. બજારમાં નીચલા સ્તરેથી જોવા મળી સારી રિકવરી. નિફ્ટી નીચલા સ્તરેથી સુધરીને 24,400 પાર બંધ, પણ બેંક નિફ્ટીમાં રહ્યો 400 પોઈન્ટથી વધુનો કડાકો. સેન્સેક્સ પણ નીચલા સ્તરેથી સુધરીને બંધ. અને સોના અને ચાંદીમાં આજે પણ ઘટાડો યથાવત. એમસીએક્સ ઉપર સોનું 1100 પોઈન્ટ અને ચાંદી 3200 પોઈન્ટથી વધુ તૂટી. ગ્લોબલ માર્કેટમાં ઘટાડો બન્યું કારણ. મેટલ કંપનીઓને ઝટકો. માઇનિંગ ઉપર લગાવવામાં આવનારો રોયલ્ટી ટેક્સ હવે નહીં. રાજ્યોને ટેક્સ લગાવવાનો અધિકાર. 25 વર્ષ જૂના મામલામાં સુપ્રીમ કોર્ટની 8-1ના બહુમતથી આપ્યો નિર્ણય.